રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ પર કેન્દ્રની સતત નજર રાખવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે વાત કરી છે। જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી સમગ્ર માહિતી પણ મેળવવામાં આવી। કેન્દ્ર તરફથી સંભવ તમામ મદદનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। તો સતત વરસાદની પરિસ્થિતિના વચ્ચે હવે રાજ્યમાં આ વરસાદની સ્થિતિ પર કેન્દ્ર સતત નજર રાખી રહ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે સીધી વાતચીત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી આ તમામ પરિસ્થિતિનો તાગ પણ મેળવવામાં આવશે। સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, જે રીતે સાંભેલાધાર વરસાદની સ્થિતિની વચ્ચે હવે કેન્દ્ર પણ સીધી નજર રાખશે, શું જાણકારી? જી ઉર્મિલા, ચોક્કસ એવું કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી સાથે સીધી ટેલિફોનિક વાતચીત આજે કરી છે અને વાતચીત દરમિયાન ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને ત્યાર પછીની ઊભી થયેલી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી। આ ઉપરાંત સૌરાષ્ટ્ર ભાવનગરના પરિપ્રેક્ષમાં પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહે માહિતી મુખ્યમંત્રી પાસે મેળવી હોવાની જાણકારી મળી રહી છે। આ ઉપરાંત સાથે સાથે કોઈ પણ પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થાય તો કેન્દ્ર સરકાર કોઈ પણ સહાય ચૂકવવા માટે તત્પર હોવાની પણ તૈયારી કેન્દ્ર સરકાર દ્વારા બતાવવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતની પરિસ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે। જી બિલકુલ, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।